નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 12 સંસ્કૃત વિષયનું સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો તમારી શાળાની અંદર હજી સંસ્કૃતનું પેપર લેવાનું બાકી હોય તો આને તમે મોડેલ પેપર તરીકે ઉપયોગ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર તમને પહેલો જે ક્વેશ્ચન છે એ ભાષાંતરનું આપેલું છે અને સૂચના આપેલી છે, નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો, કોઈ પણ બે, ટોટલ 8 માર્ક છે, મતલબ કે એક ભાષાંતર કરો એટલે એના તમને ટોટલ 4 માર્ક છે એ પરીક્ષાની અંદર મળે। હવે અહીંયા અત્યારે આપણે ભાષાંતર નથી જોતા, ફટાફટ આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન જોતા જઈશું, પરંતુ અહીંયા તમે જે શ્લોક જોઈ રહ્યા છો સુસારથી યાશની રાઈટ એ બધા પૂછાયેલા છે। ત્યારબાદ જનઃ કેન વિમોહિત અને સુખાનામ ઉત્તનમ કિમ સ્થાયત એ રીતના આખા આપેલા છે। પછી વિવરણાત્મક નોંધ આપેલી છે, મન અને વેદાભ્યાસો હિ પંચદા, 2 શ્લોક પૂરતી છે। અને હવે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તો એનું આપણે અહીંયા સોલ્યુશન જોઈએ। તો 7 નંબરનો ક્વેશ્ચન છે દીવમ યચ્ચક્રે, તો જવાબ આવશે ઓપ્શન બી મૂર્ધાનમ। આચારઃ કિમ હંતિ, આચારમ કિમ હંતિ, તો જવાબ આવશે અલક્ષણમ। ત્યારબાદ પૃથ્વ્યાયામ કહા ગુણા, તો 9 નંબરના ક્વેશ્ચનની અંદર જવાબ આવશે સુસ્થિરમ। કે નિશિતા ઈશવ ઇવ ત્વંતિ, તો જવાબ આવશે 10 નંબરના ક્વેશ્ચનમાં બી ષઢા। પ્રવસને કહ મિત્રમ, તો જવાબ આવશે સાર્થ। ત્યારબાદ ફરી વખત વિભાગ બી ની અંદર ભાષાંતર આપેલું છે, પ્રજાપતે ત્રયપુત્ર દેવા મનુષ્ય અસુરાચ આસન, મતલબ કે પ્રજાપતિને 3 પુત્રો હતા, દેવો, માણસો અને દાનવો, દાનવો મતલબ કે અસુરો અથવા રાક્ષસ। તેષુ દેવા પ્રજાપતિએ પ્રથમ પાર્થિવ, તેમાંથી દેવોએ પ્રજાપતિને પ્રથમ પ્રાર્થના કરી કે અમને જે હિતકારક છે એનો ઉપદેશ આપો, ત્યારે પ્રજાપતિ દ એમ બોલ્યા, અર્થાત દમન કરવું, રાઈટ। આ રીતે જવાબ ભાષાંતર એનું થાય છે। ત્યારબાદ બીજો એક ભાષાંતરવાળો ક્વેશ્ચન છે અને હવે અહીંયા સીધા આપણે ખાલી જગ્યા ઉપર આવી જઈએ તો 17 નંબરની ક્વેશ્ચનની ખાલી જગ્યા છે દે। ત્યારબાદ 18 નંબરનો ક્વેશ્ચન છે સંપ્રતિ ખાલી જગ્યા પ્રસ્તુયતે, તો એમાં 18 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે મિત્રલાભ। ત્યારબાદ દાંભ્યતઃ ઇત્યસ્ય ખાલી જગ્યા અર્થ, તો એમાં જવાબ આવશે 19 નંબરની અંદર દમનમ કુરુત। ત્યારબાદ વિકલ્પોવાળા ક્વેશ્ચન છે સ્વભાવતઃ કે ક્રૂરા સંતિ, તો ઓપ્શન નંબર સી જે છે એ જવાબ આવશે। ત્યારબાદ ચતુર્ચાલહમ ઇત્યસ્ય ક અર્થ, જવાબ આવશે અતઃપુર। ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે ધીમતામ કાલ કેન પ્રકારેણ ગચ્છતિ, તો જવાબ આવશે કાવ્યશાસ્ત્ર વિનોદેન। ત્યારબાદ વૈદિકસ્ય વિવાહ વિધે આત્મક, તો જવાબ આવશે સપ્તપદી। ત્યારબાદ સી વિભાગની અંદર ફરી વખત સંસ્કૃતની અંદર જવાબ લખવાના હતા, મહાન તત્વજ્ઞ પ્રખર વક્તા ચ ક, તો જવાબ આવશે સ્વામી દયાનંદ, મહર્ષિ દયાનંદ કે સ્વામી દયાનંદ જે લોકોએ। મહર્ષિ દયાનંદ કદા નિર્વાણમ પ્રાપ્તોમી, તો અહીંયા જવાબ આવશે ક્યારે નિર્વાણ પામ્યા હતા એવું તમને કહેવા માગે છે। તો આખો તમે પેરેગ્રાફ વાંચશો તો અહીંયા તમને જવાબ આપેલો છે દીપાવલ્યામ તિથો, મતલબ કે દિવાળીના દિવસે। રાષ્ટ્રસ્ય સમૃદ્ધારાય દયાનંદમ કિમ સમર્પણમ, તો એનું સમર્પણ આખું જીવન છે એ સ્વજીવનમ રાષ્ટ્રસ્ય સમૃદ્ધારાય સમર્પત। મહર્ષિ દયાનંદસ્ય કુત્ર નિર્વાણ પ્રાપ્તોની, તો અહીંયા આપેલું છે અજમેર નગરે। ત્યારબાદ સમીક્ષાત્મક નોંધ છે દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલમ, વિવાહ સંસ્કારનું મહત્વ, મહર્ષિ દયાનંદનો ઉપદેશ, રાઈટ, એ બધા તમને જવાબ અહીંયા સમીક્ષાત્મક આપેલી છે નોંધો। એના પછી વાક્ય છે કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે લખવાનું હતું। હવે સીધા આપણે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો અહીંયા આપેલા છે, એમાંથી આગળ વાત કરીએ તો અહીંયા ખાલી જગ્યા બીજી વખત પૂછેલી છે, તો માનવસ્ય મનઃ ખાલી જગ્યા વર્તતે, તો જવાબ આવશે હત પ્રતિષ્ઠમ। આચારઃ ખાલી જગ્યા હંતિ, તો જવાબ આવશે અલક્ષણમ।
ખાલી જગ્યા સુખમ બસતે, તો જવાબ આવશે બહુમિત્ર કર. એના પછી જોડકા જે આપેલા છે એમાં યથાકાષ્ટમયો હસ્ત, તો જવાબ આવશે ચર્મમયો મૃગ. મેઘામે વરુણો દદાતું, તો જવાબ આવશે મેઘાભની પ્રજાપતિ. સમૃદ્ધ કામોહીનો, તો જવાબ આવશે નારાયણો પરોમુનિ. સાર્થ પ્રવાસેનમ મિત્રમ, તો જવાબ આવશે ભાર્ય મિત્રે ગૃહે સતઃ. એના પછી આપણે સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈમાં બીજા હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન જે આપણે વ્યાકરણના દૃષ્ટિકોણથી જે આપેલા છે એમાં વાત કરીએ તો જે કાર્ય આપણું નથી એમાં પ્રવૃત્તિ કરવી નહીં, આ વાત કયો ન્યાય સ્પષ્ટ કરે છે? તો જવાબ આવશે વ્યાપાર અવ્યાપાર ન્યાય. એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ થવાનો ઉપક્રમ કયા ન્યાયમાં જોવા મળે? તો જવાબ આવશે ઉપસર્ગ ન્યાય. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આર્યાછંદની અંદર કુલ કેટલી માત્રા હોય? તો આર્યાછંદની અંદર પહેલા અને ત્રીજામાં 12 માત્રા હોય, પછી 15 અને 18 માત્રા હોય, એટલે ટોટલ 57 માત્રા થાય. શિખરણી છંદનું ગણ બંધારણ શું છે? તો જવાબ આવશે એ યમ ન સભલગા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થો થતા હોય તે કયો અલંકાર કહેવાય? તો એક શબ્દની અંદર અનેક અર્થ થતા હોય ને ત્યારે અશ્લેષ અલંકાર બને. ત્યારબાદ કહસ વધુની વિવેકસ્તે પાપીનો નયસે દિવમ, આ પંક્તિની અંદર કયો ટૂંકમાં અલંકાર રહેલો છે? તો જવાબ આવશે વ્યાજ સુતી અલંકાર. અહીંયા ગંગા નદીની વાત કરેલી છે કે તમારો વિવેક ક્યાંય ગયો, તમે પાપીઓને પણ સ્વર્ગમાં લઈ જાઓ છો. દેખીતી રીતે નિંદા લાગે પણ હકીકતમાં વખાણ આપેલા છે. ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગો છે? તો આયુર્વેદના 8 અંગો છે. આચાર્ય ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો? તો જવાબ આવશે ચરક સંહિતા. શક્તિ પ્રાપ્તિના ઉપાયો આયુર્વેદના કયા અંગમાં આપેલા છે? તો વાજીકરણની અંદર આપેલા છે. અને છેલ્લો ક્વેશ્ચન છે આયુર્વેદ કયા વેદનો ઉપવેદ છે? તો આયુર્વેદ છે ને એ ઋગ્વેદનો ઉપવેદ છે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.